નમસ્કાર દર્શક મિત્રો, હું રાખી અંજારિયા કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। પુલવામા હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપીને એર સ્ટ્રાઇક કરી છે, તેમજ કચ્છની સરહદે નાપાક ડ્રોનને નલિયા એરફોર્સે નષ્ટ કર્યું છે। ત્યારે જોઈશું કચ્છ ઉદય ટીવી ન્યૂઝની આ વિશેષ રજૂઆત। जम्मू और काश्मीरना पुलवामामां सीआरपीएफ काफला पर पाकिस्तान समर्थित जैश ए मोहम्मद द्वारा करायेला आतंकी हुमलामां 44 जवानो शहीद थया हता। त्यारे तेना आक्रोशमां आवेला भारत तरफथी आज मंगळवारे वहेली सवारे पीओकेमां जैश ए मोहम्मदना प्रमुख ठेकाणा पर कहर मचाववामां आव्यो हतो। भारतीय वायुसेना द्वारा करायेली आ सर्जिकल एर स्ट्राइकथी पाकिस्तान अधिकृत काश्मीरमां चाली रहेला जैशना आतंकी केम्पोने निशान बनावता बोम्ब वर्षा करवामां आवी हती। भारतीय वायुसेनानी आ कार्यवाहीनी भारतीय विदेश सचिव विजय गोखले प्रेस कॉन्फरन्स करीने माहिती शेर करी छे। विजय गोखले जणाव्युं हतुं के 14 जान्युआरीना रोज पुलवामामां पाक समर्थित जैश ए मोहम्मदना आतंकीओए हुमलो कर्यो हतो। बहावलपुरमां बेठेला जैशना चीफ मसूद अजहर अने तेना आतंकीओए तेने अंजाम आप्यो हतो। पाकमां अनेक जिहादी केम्प चाले छे, त्यारे पाकिस्तान तेना पर कोई कार्यवाही करतुं नथी। इंटेलिजन्स इनपुट हता के जैशना आतंकीओ अन्य विस्तारोमां पण फियादीन हुमलो करी शके छे। बालाकोटमां सीनियर कमांडर सहित अनेक आतंकीओ मार्या गया हता અને જૈશના કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા છે। સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે તેનું ખ્યાલ રાખવામાં આવ્યું હતું। આ હુમલામાં મસૂદ અઝહરનો નજીકનો સંબંધી મૌલાના યુસુફ અઝહર, જે જૈશ એ મોહમ્મદનો ટોપ કમાન્ડર હતો, તે પણ માર્યો ગયો છે। તેમણે એમ પણ કહ્યું હતું કે સતત વધી રહેલા હુમલાને જોતા આ પ્રકારની મોટી કાર્યવાહી જરૂરી હતી। છેલ્લા 2 દાયકાથી જૈશ પાકિસ્તાનમાં એક્ટિવ છે। ભારત સતત જૈશ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરતું આવ્યું છે, પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ કાર્યવાહી કરાતી નથી। ત્યારે રાત્રિના 3:30 વાગ્યાના અરસામાં ઇન્ડિયન એરફોર્સના 10 મિરાજ ફાઇટર પ્લેને 1000 RDXના બોમ્બ ફાયર કરતા આતંકીઓના અડાવ નષ્ટ થઈ ગયા હતા અને 200થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાનું અનુમાન પણ સેવાઈ રહ્યું છે। જો કે પુલવામા હુમલા બાદ થયેલી આ કાર્યવાહીને પાકિસ્તાને પણ સ્વીકારી છે। પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઈને કાર્યવાહી કરી છે। પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કંટ્રોલનો ભંગ કર્યો છે। પાક સેનાના પ્રવક્તાએ ટ્વીટ કરી કે ભારતીય વાયુસેનાએ LOCનો ભંગ કર્યો અને અમે તરત જવાબ આપ્યો અને ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પોતાની સરહદમાં પાછા ફરી ગયા હોવાની માહિતી ટ્વિટર દ્વારા પાકના મેજર જનરલ દ્વારા આપવામાં આવી હતી। મોદી સરકારની આ એર સ્ટ્રાઇક બાદ પુલવામામાં શહીદ થયેલા જવાનોનો બદલો લેવાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। सर्जिकल स्ट्राइक बाद मोदी सरकारे વધુ એક एयर स्ट्राइक કરીને આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે। તો ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી પણ કોઈ કાર્યવાહી થાય તે માટે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પાકિસ્તાનની સૌથી નજીક આવેલા કચ્છ જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરીને અધિકારીઓને સ્ટેન્ડ બાય કરી દેવાયા છે। એરફોર્સની સિક્યુરિટી વધારી દેવાઈ છે, જ્યારે બોર્ડર પર BSF સખ્ત પેટ્રોલ ભરી રહ્યું છે। ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકીઓના નાપાક અડાવ ધ્વસ્ત કર્યા છે। આ એર સ્ટ્રાઇકના બરાબર 3 કલાક બાદ સરહદી કચ્છના અબડાસા વિસ્તારમાં પણ નલિયા વાયુસેનાની મિસાઇલે પાકિસ્તાની મનાતા ડ્રોનને તોડી પાડીને હવાઈ ઘૂસણખોરીના નાપાક કારસાને નાકામયાબ બનાવ્યો હતો। સીમાવર્તી નુંધાતડ ગામના રહીશો વહેલી સવારે હજુ જાગ્યા જ હતા ત્યાં 6:30 વાગ્યાના અરસામાં જોરદાર ધડાકો સંભળાયો હતો। ગ્રામજનો ધડાકાની દિશામાં દોડી ગયા હતા। ગામથી અડધો કિલોમીટરના અંતરે વાડી વિસ્તારમાં તેમને ડ્રોનનો કાટમાળ વેરવિખેર હાલતમાં જોવા મળતા કંઈક અઘટિત ઘટના બની હોવાનો તેમને ખ્યાલ આવી ગયો હતો। થોડી જ વારમાં એરફોર્સની ટુકડીઓ નજીકના મોથાળા ચેકપોસ્ટના અર્ધલશ્કરી દળના જવાનો તથા નલિયા પોલીસની ટુકડી ઘટના સ્થળે ધસી ગઈ હતી। ગ્રામજનોની મદદથી 1 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા ડ્રોનના કાટમાળને એકત્ર કરાયો હતો। એ પછી એરફોર્સ અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો। પાકિસ્તાનની મનાતા આ ડ્રોનને પ્રતિબંધિત વિસ્તારમાં જાસૂસી માટે છોડવામાં આવ્યું હોય તેવું મનાઈ રહ્યું છે। જો કે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ કે અન્ય એજન્સીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। મોથાળા એરફોર્સ નજીક 1 કિલોમીટરના અંતરે નુંધાતડની વાડી વિસ્તારમાં ઉડતું ડ્રોન ખરેખર ક્યાંથી આવ્યું તે મહત્વનો સવાલ છે। પાકિસ્તાનથી ઉડીને આ ડ્રોન છેક અબડાસાના પ્રતિબંધિત અંદરના વિસ્તાર સુધી આવી ન શકે તેવું કેટલાક વર્તુળોનું માનવું છે।
ત્યારે કચ્છના જ કોઈ આસપાસના વિસ્તારમાં આ ડ્રોન ઉડાડવામાં આવ્યું હોય તેવી શક્યતાઓ પણ ગ્રામજનોમાં ચર્ચાઈ રહી છે। મોથાળા એરફોર્સ નજીક જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં વહેલી સવારે આ રીતે ડ્રોન ઉડાડ્યું તેનો અર્થ એક રીતે તો કોઈ જાસૂસી કરવા આ કૃત્ય કરાયું હોય તેવી ગ્રામજનોમાં ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે। ત્યારે એરફોર્સ દ્વારા મિસાઇલ છોડીને આ ડ્રોનને ઉડાડી દેવાયું છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે આ શંકાસ્પદ ડ્રોનને કોણ કંટ્રોલ કરી રહ્યું હતું, કેમ કે સરહદ પારથી તો ભારતીય સુરક્ષા પાર કરીને આ ડ્રોન અહીં આવી કઈ રીતે શકે? શું ડ્રોનનું કંટ્રોલિંગ સ્થાનિકેથી કોઈ કર્યું હશે કે કેમ? જો આ ડ્રોન ખરેખર પાકિસ્તાનથી આવ્યું હોય તો તેને સરહદ પર જ કેમ તોડી ન પડાયું? આવા અનેક સવાલો ઉદ્ભવ્યા છે। જો કે પોલીસ સહિતની તમામ એજન્સીઓ આવા સવાલોના જવાબ મેળવવા કવાયત હાથ ધરી છે। જો આ ડ્રોનનું કંટ્રોલિંગ સરહદ પારથી કરાતું હોય તો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ ગંભીર બાબત ગણી શકાય, માટે એજન્સીઓએ પણ આ ઘટનાને ગંભીરતાથી ચકાસી રહી છે। મોથાળા નુંધાતળ વચ્ચે સીમ વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોનને ક્રેશ કરતા થયેલા ધડાકાને કારણે નુંધાતળ સહિતના આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા। નુંધાતળના પ્રવીણભાઈ પટેલ, ગોવિંદભાઈ ભાનુશાલી સહિતના આગેવાનો તેમજ મોથાળા, હાજાપર, ધનાવાડા, કનકપર સહિતના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મોથાળા એરફોર્સ નજીક બનેલી ઘટના બાદ એરફોર્સના અધિકારીઓએ મોથાળા, નુંધાતળ, કનકપર, હાજાપર સહિત આસપાસના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી। નલિયા એરફોર્સ ખાતે સરહદી વિસ્તારના ગામડાઓના સરપંચો અને અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી। સંભવત આ બેઠકમાં સરહદી સુરક્ષા બાબતે ચર્ચા કરાઈ હતી। સૂત્રોનું માનીએ તો એરફોર્સના અધિકારીઓ દ્વારા બોર્ડર વિસ્તારના લોકોને સતત સતર્ક રહેવા અનુરોધ કરાયો હતો અને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ જણાય તો તાકીદે ધ્યાન દોરવા જણાવ્યું હતું। સવારના કોઈ પાકિસ્તાની ડ્રોન આપણી સરહદમાં આવી ગયું હોય એવું લાગ્યા પછી એરફોર્સ અને મોથાળા અને બાનાળા એરફોર્સે સંયુક્ત કામગીરી કરી અને આવનાર આપતીને ઉડાડી નાખ્યું હતું। અને એ પછી બધા ગ્રામજનો પણ સ્થાનિકે આવો મોટો ધમાકો થયો એના કારણે જાગૃત થઈ ગયા હતા અને જનરલ આખા દેશની અંદર જ્યારે આ દેશદાઝ માટેનું વાતાવરણ ઊભું થયેલું છે એની પ્રતીતિ પણ સવારના દેખાઈ આવી હતી કે ગ્રામજનો અને ભારતીય નાગરિકો બધા એમાં બધી કોમ્યુનિટીના લોકો હાથમાં હાથ મિલાવી અને આ કામગીરી માટે તંત્ર સાથે જોડાણા। અને ત્યારે જે અમારા માલધારી વર્ગ છે અથવા તો જે સ્કૂલના છોકરાઓને જતા હોય એટલે લગભગ ગામ જાગી જતું હોય છે। એ સમયે ઉપર આકાશમાં અચાનક ધડાકાભેર કોઈક વસ્તુ ભટકાઈ એવી અમને જોવામાં આવી અને એ જોયા પછી એરફોર્સ અને સ્થાનિક પોલીસના ફોન દ્વારા જાણવામાં આવ્યું કે આવું કંઈક અહીંયા બનાવ બન્યો છે, એ તમે અમારા ગ્રુપ જોડે સ્થળ તપાસ કરીને જુઓ કે શું છે। તો એ જાણ થતાં જ અમે અમારા ગામના બધા યુવાનો, આજુબાજુના વિસ્તારના યુવાનો બધા ભેગા મળી અમે આ વિસ્તારને ખૂંદી વળ્યા કે કઈ જગ્યાએ જે બનાવ બન્યો છે એ ગોતવા માટે। અમારા માલધારી વર્ગ જે સવારના અમુક જણાએ જોયું તો એ અને વાડી વિસ્તારના માણસોએ લોકેશન બતાવ્યા પ્રમાણે હમણાં આપણે જે સ્થળે ઊભા છીએ એ સ્થળ અમને ગોતી અને પોલીસ તથા મિલિટરી પ્રશાસનને અમે આ જગ્યા ઉપર બતાવીને બધા એ લોકોને સોંપ્યું છે। શું વિશેષમાં વસ્તુ મળી આવી છે? વિશેષમાં એ ડ્રોન જેવું કંઈક હતું અને વિદેશી હોઈ શકે એવું એટેક ટાઈપનું હતું અને એમાં આપણા મોથાળા એરફોર્સ અથવા તો બાનાળા એરફોર્સ તરફથી કામગીરી કરી અને એને બ્લાસ્ટ કરવામાં આવ્યું। મોથાળા એરફોર્સ નજીક ઉડેલા શંકાસ્પદ ડ્રોનને એરફોર્સે ફૂંકી માર્યો હતો। જોકે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે નલિયાના સરહદી વિસ્તારોમાં પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવાઈ છે। કોઠારાના પીએસઆઈ BR ઉલવાએ કહ્યું કે પોલીસ દ્વારા એલર્ટની સ્થિતિ વચ્ચે સઘન પેટ્રોલિંગ આદરવામાં આવ્યું છે। વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સૂત્રોનું માનીએ તો ડ્રોનની ઘટના બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગયા છે। એક તરફ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ પાક કબજાગ્રસ્ત કાશ્મીર પર હવાઈ હુમલા કર્યા છે અને ત્યારબાદ કચ્છમાં ડ્રોનની ઘટના સામે આવતા સરહદી કચ્છ જિલ્લો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એક તરફ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરાઈ છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાનને જોડતી સરહદી કચ્છની બોર્ડરે સંભવત પાકિસ્તાની ડ્રોન કેમેરાને એરફોર્સે મિસાઇલથી ઉડાડી દેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ત્યારે આ અંગે કોઠારાના પીએસઆઈ VR ઉલવાનો સંપર્ક કરતા તેમણે કાંઈ પણ કહેવાનું ટાળ્યું હતું।
આ સમગ્ર મામલો કોન્ફિડેન્શિયલ હોવાનું જણાવીને કોઈ જ ફોડ પાડ્યો ન હતો. બાદમાં કચ્છ ઉદય આ સંદર્ભે એસપી સૌરભ તોલંબિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે હજુ ઘટના બની છે અને તપાસ હાથ ધરાઈ છે. જો કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને દેશહિતમાં કોઈ વાત કહી શકાય તેમ નથી. ત્યારબાદ કચ્છ બોર્ડર રેન્જના આઈજીડીબી વાઘેલા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે સમગ્ર બોર્ડર વિસ્તારમાં પોલીસ સજ્જ છે. તમામ સુરક્ષા એજન્સીઓથી સંકલન સાધીને દેશની સુરક્ષા માટેના પગલાં લેવાઈ રહ્યા છે. જે ઘટના બની છે તેના વિશે હાલ વિગતે વાત કરવી ઉચિત ન હોવાનું જણાવીને આ એક કોન્ફિડેન્શિયલ મેટર હોવાથી કેટલીક બાબતો સુરક્ષાની દ્રષ્ટિએ જાહેર ન કરી શકાય તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છ સરહદે નાપા કટકચાળુ એ નવી ઘટના નથી. 1999માં પાકિસ્તાની નૌસેનાનું એક એરક્રાફ્ટ લખપતના ક્રીક વિસ્તારને ઓળંગીને ઘૂસ્યું હતું, પરંતુ હંમેશા સાબદા રહેતા ભાનાડા એરફોર્સે તાત્કાલિક ફાઇટર રવાના કરીને પાકના એ પ્લેનને તોડી પાડ્યું હતું, જેમાં પાકિસ્તાની નેવીના અફસર સહિત 9 જવાનો માર્યા ગયા હતા. જે તે સમયે પાકિસ્તાને તેની આદત મુજબ એવો દાવો કર્યો હતો કે ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાની હદમાં આવીને તેમના નેવીનું એરક્રાફ્ટ તોડી પાડ્યું છે. જો કે તેના આ દાવાને દાદ મળી ન હતી. તો લખપત સીમાએ પાક નેવીનું વિમાન તોડી પડ્યા બાદ લખપતના હરામી નાળા વિસ્તારમાં લશ્કરે તોયબાએ પોતાના તાલીમબદ્ધ ત્રાસવાદી મુજમિલને વિસ્ફોટક સાથે ઘુસાડ્યો હતો. કચ્છમાંથી ત્રાસવાદી સંગઠનનો આતંકી પકડાયો તેવી આ પ્રથમ ઘટના હતી. પોલીસે ભારે જહેમત પછી હાજીપીર ભીટારા પાસેના મોટા રણમાં આ ત્રાસવાદીએ છુપાવેલો વિક્રમજનક 32 કિલો RDXનો જથ્થો તથા AK-56 રાઇફલ કબજે કરી હતી. આ ત્રાસવાદી માલ સાથે છેક હરામી નાળાથી હાજીપીર સુધી ઘૂસી આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે ભારતમાં અરાજકતા ફેલાવવાનો નાપાક કારસો નિષ્ફળ ગયો હતો. ભારત પાકિસ્તાન વચ્ચેની વિસ્ફોટક પરિસ્થિતિમાં વહેલી પરોઢે 3:30 વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ પર હવાઈ હુમલો કરીને પુલવામા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. કાશ્મીરમાં ચાલતી પ્રવર્તમાન પરિસ્થિતિની અસર ગુજરાતના બોર્ડર ડિસ્ટ્રિક્ટ કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર જોવા મળી રહી છે. સરહદની સામે પાર પાકિસ્તાન દ્વારા માત્ર 1.5 કિલોમીટર દૂર આવેલી તેની વિવિધ પોસ્ટ ઉપર સૈન્યનો જમાવડો શરૂ કરી દીધો છે. પાકિસ્તાન દ્વારા માત્ર રણ સીમાએ જ નહીં, પરંતુ કચ્છના ક્રીક એરિયામાં પણ હલચલ વધારી દેવાઈ હોવાનું ભારતીય ગુપ્તચર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ ઇનપુટના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને તેના ક્રીક એરિયાને માછીમારો ઉપરાંત સામાન્ય લોકો માટે બ્લોક કરી દીધો છે, તેમજ તેની અંદર આવેલા વોચ ટાવર ઉપર રાત દિવસ ચોકી કરી શકાય તે માટે પાક મરીના જવાનોને તૈનાત કર્યા છે. સામાન્ય સંજોગોમાં આ વોચ ટાવર ખાલી રહેતા હતા. પાકિસ્તાન હસ્તકની સિર ક્રીક તેમજ પાઈ ક્રીક, નલમલ ક્રીક, ખડાઉ બંદર એરિયા તથા ડાફા સહિતના એરિયામાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી તેમજ પાક નેવીના ડોલ્ફિન કમાન્ડોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ક્રીક બોર્ડર એરિયાની જેમ કચ્છની રણ સીમાએ પણ પાકિસ્તાન રેન્જર તેમજ પાક આર્મીની મૂવમેન્ટ અસામાન્ય રીતે વધી હોવાનું ઇન્ટેલિજન્સ એજન્સીઓના ઇનપુટ મારફતે જાણવા મળી રહ્યું છે. કચ્છના વિગાકોટ બોર્ડર પિલર નંબર 1111ની સામે માત્ર 1.5 કિલોમીટર દૂર આવેલી પાકિસ્તાનની વિધિ પોસ્ટ ઉપર બંદીના કેમ્પના સવારથી જ પાક સૈન્યનો કાફલો ગોઠવાયો હોવાના ઇનપુટ મળ્યા છે. કચ્છની સાવ નજીક સામે પાર પાકના સિંધ પ્રાંતના ગફલો, પાનેલી, જતલી અને બલિહારી એરિયામાં પણ પાકિસ્તાન આર્મીનો કાફલો કચ્છ બોર્ડર તરફ આવતો હોવાના ફોટો સહિતના ઇનપુટ ભારતને મળ્યા છે. જ્યારે તોપ રેજિમેન્ટને પણ ફોરવર્ડ પોઝિશનમાં કચ્છ બોર્ડર તરફ લાવવાની નાપા કવાયત થઈ રહી હોવાનું પણ ભારતીય સુરક્ષા દળોના ધ્યાન પર આવ્યું છે. ભારતે પાકિસ્તાન ઉપર કરેલી એર સ્ટ્રાઇક અને સરહદી કચ્છના મોથાળા એરફોર્સ નજીક પાકિસ્તાની ડ્રોનને ઉડાડી દેવાની ઘટના બાદ ગુજરાત સહિત કચ્છમાં એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા મહત્વની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, IBATS સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા. ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરાયો છે. રાજ્યની ઇન્ટરનલ સુરક્ષાને જડબેસલાક કરાઈ છે, તો સીમાવર્તી વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. કચ્છના ખાવડા, હાજીપીર, લખપતથી લઈને કોટેશ્વર, નલિયા સુધીના સરહદી વિસ્તારોમાં મૌખિક રીતે લોકોને વીજ પુરવઠો બંધ રાખવાની સૂચના અપાઈ છે. બિનજરૂરી રીતે લોકો રાત્રિ દરમિયાન લાઇટો ચાલુ કરીને કોઈપણ પ્રકારની હિલચાલ ન કરે તેવી તાકીદ કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં ભારતે કરેલા એરટેક બાદ સંવેદનશીલ કચ્છની સરહદ પણ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વની છે. ત્યારે કચ્છમાંથી પણ કોઈ નાપાક કાંકરીચાળો ન થઈ જાય તે માટે સુરક્ષા એજન્સીઓ અને પોલીસની સાથે સરહદી વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવાયા છે.
કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પંથકમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભારતે પાકિસ્તાન ઉપર કરેલી એર સ્ટ્રાઇક બાદ ઉચ્ચ સ્તરેથી મળેલી સૂચનાને પગલે આડેસર પોલીસ સતર્ક જોવા મળી હતી. આડેસર હાઈવે પરથી સરહદી કચ્છ જિલ્લામાં આવતા જતા વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા નાકાબંધી કરીને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સુખપર તેમજ મોમાઈ મોરાના રણમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એલર્ટની સ્થિતિ વચ્ચે આડેસર પોલીસની ટુકડીઓએ ઠેર ઠેર ધામા નાખીને સતર્કતાપૂર્વક ચેકિંગમાં જોતરાઈ છે. ત્યારે આડેસર પીએસઆઈ વી.જી. લાંબરિયાએ કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે આડેસર પોલીસ એકદમ એલર્ટ છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. સાથે જ તેમણે કહ્યું હતું કે લોકો સોશિયલ મીડિયામાં વોટ્સએપ કે ફેસબુકના માધ્યમથી ખોટી અફવાઓ ન ફેલાવે અને આંતરિક શાંતિ તેમજ સુરક્ષા જાળવી રાખે. સમગ્ર ગુજરાત રાજ્ય એલર્ટ ઉપર મૂકવામાં આવેલ હોવાથી સરહદ પરનું પોલીસ સ્ટેશન હોવાના કારણે તમામ પ્રકારના 2 વ્હીલરો 4 વ્હીલર હેવી વાહનો તેમજ તમામ પ્રકારની સખમલ તેજ ગતિવિધિઓ ઉપર વોચ રાખવી, વાહન ચેકિંગ કરવું, ક્યાંય પણ કોઈ શંકાસ્પદ જડી આવે અથવા કોઈ ગેરકાયદે મળી આવે એવી કોઈ વસ્તુ જણાઈ આવે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી, વડી કચેરીને જાણ કરવી સૂચના નિમાય આવેલું હોય. આજરોજ અમારા આડેસર પોલીસ સ્ટેશન દ્વારા સરહદનું પોલીસ સ્ટેશન હોવાના કારણે આડેસર ચેકપોસ્ટ ઉપર આ પ્રકારની તમામ સૂચનાના આધારે અમલવારી કરવા માટે વાહનોનું ચેકિંગ કરવામાં ચાલુ છે. ભાજપના કદાવર નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની હત્યા કરનાર ત્રીજા શાર્પ શૂટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આવતીકાલે ઝડપાયેલા ત્રીજા આરોપી વિશાલ કાંબલે ભચાઉથી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. જયંતિભાઈ ભાનુશાલીની થયેલી હત્યાના કેસમાં અગાઉ પોલીસે 2 શાર્પ શૂટરો ઝડપી પાડ્યા હતા. તે બંને આગામી 2 માર્ચ સુધી રિમાન્ડ પર છે. તેની વચ્ચે વધુ એક શાર્પ શૂટર વિશાલ કાંબલેની પોલીસે વિધિવત ધરપકડ કરી છે. વિશાલ કાંબલે પુનાની યરવડા જેલમાં હોવાનું જાણવા મળતા પોલીસે ટ્રાન્સફર વોરંટને આધારે તેની ધરપકડ કરીને આ આરોપીને અમદાવાદ લાવ્યો છે. આવતીકાલે વિશાલ કાંબલેને રિમાન્ડની માંગ સાથે ભચાઉની કોર્ટમાં રજૂ કરાશે. કેસના તપાસનીશ પી.પી. પેરોજિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે સવારે આરોપી વિશાલ કાંબલેની યરવડા જેલમાંથી ધરપકડ કરાઈ છે. આજે અમે આરોપીને લઈને અમદાવાદ પહોંચ્યા છીએ, જ્યાં તેની વિધિવત ધરપકડ કરીને પ્રાથમિક પૂછતાછ ચાલી રહી છે. તો વધુ તપાસ માટે આરોપીને આવતીકાલે ભચાઉની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. જયંતિભાઈ ભાનુશાલીની હત્યા કરાવવા પાછળ ભાજપના જ નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે ₹30 લાખની સોપારી આપી હતી. ત્યારે આ સોપારી આપવાની ચર્ચા માટે પૂનાના મોલમાં એક ગુપ્ત મીટિંગ રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મીટિંગમાં 5 લાખ એડવાન્સ આપીને બાકીની રકમ હત્યા બાદ આપવાની સમજૂતી બેઠકમાં થઈ હતી. એ અગાઉ મુંબઈના મોલમાં જયંતિભાઈ ભાનુશાલી હત્યાનું પ્લાનિંગ થયું અને સોપારી માટેની લેવડ દેવડ થઈ. તે મીટિંગના સીસીટીવી ફૂટેજ મેળવવા સીઆઈડી ક્રાઇમ અને સીટ દ્વારા કવાયત આદરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ મહારાષ્ટ્રના ડીજીપીનો સંપર્ક સાધીને ગુજરાતથી ખાસ ટીમ પૂણા રવાના કરી છે અને મોલના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરાઈ છે. જમ્મુ કાશ્મીરમાં ફરી શરૂ થયેલ હિમવર્ષા તેમજ પશ્ચિમી વિક્ષોભના કારણે કચ્છના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. હવામાન વિભાગે અગાઉથી જ કરેલી આગાહી મુજબ આજ સવારથી જ જિલ્લાભરમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ઝરમરિયાથી લઈને ભારે ઝાપટા વરસ્યા હતા. શિયાળાએ વિદાય તરફ આગેકૂચ કરતા કચ્છમાં ઉનાળાના પગરણ શરૂ થવાની તૈયારીમાં હતા. તેની વચ્ચે ગઈકાલ મોડી સાંજથી સવાર સુધી ઠંડક પ્રસરી હતી. ગઈકાલથી જિલ્લાના વાતાવરણમાં આવેલા એકાએક પરિવર્તન માટે આજે સર્વત્ર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જિલ્લા મથક ભુજ અંજારમાં સવારથી ફૂંકાઈ રહેલા ઠંડા પવન બાદ ઝરમરિયા શરૂ થતા માર્ગો ભીના બન્યા હતા. તેમજ ઠંડીનું પ્રમાણ પણ ઉચકાયું હતું. બીજી તરફ નખત્રાણામાં તો ચોમાસા જેવો માહોલ સર્જાતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તો ઠેર ઠેર ખાબોચિયાઓ પણ ભરાઈ ગયા હતા. અબડાસા લખપતના કેટલાક સ્થળોએ પણ કમોસમી વરસાદ વરસતા પાણી વહી નીકળ્યા હતા. કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં સવારથી સર્જાયેલા ધૂપછાવના વાતાવરણ બાદ એકાએક કાળા ડિબાંગ વાદળોએ જમાવડો કર્યો હતો અને ઝરમરિયા રૂપે શરૂ થયેલ મેઘ સવારીએ જોત જોતામાં ગતિ પકડી લેતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદની સાથે તેજ ગતિએ પવન ફૂંકાતા મિની વાવાઝોડા સમાન સ્થિતિ પણ જોવા મળી હતી. તો માંડવી તાલુકાના ગઢશીશા વિસ્તારમાં પણ કમોસમી માવઠું વરસતા અડધા કલાકમાં અડધાથી પોણા ઇંચ જેટલું પાણી આકાશમાંથી વરસ્યું હતું. કમોસમી ઝાપટાથી આંબા, કેળા, જીરું સહિતના પાકોમાં વ્યાપક નુકસાની થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ભારે પવનને કારણે આંબાના મોર મોટા પ્રમાણમાં ખરી પડ્યા છે. તો ખારેકમાં પણ 15-20% ફળ આવ્યા હતા. તે ખરી જતા વ્યાપક નુકસાની થઈ છે. ગઢશીશા ઉપરાંત ભેરૈયા, શેરડી, ગંગાપર, નાની વિરાણી, હાજાપર સહિતના વિસ્તારમાં પણ પવન સાથે માવઠું વરસ્યું હતું. ભુજ હવામાન વિભાગના મનોજ ગુજરે જણાવ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યું
થયો હોવાથી ગુજરાતના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આગામી 2-3 દિવસ સુધી હજુ જિલ્લામાં કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ક્યાંક હળવા ઝાપટા પણ વરસી શકે છે. તો તાપમાનનો પારો પણ નીચે ગગડે તેવી સંભાવના હોવાથી ઠંડક પણ વધી શકે તેમ છે. આજે સવારે જિલ્લા મથક ભુજ સહિત અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ અને ભચાઉ તેમજ રાપરના શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, પણ વરસે તો વાગડ ભલો પાંજો કચ્છડો બારે માસ. આ કહેવત હવે ખોટી પડી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. આ વર્ષે મેઘરાજાએ ગયા ચોમાસામાં રૂસણા લીધા હતા ત્યારે કચ્છ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મૈયાની કચ્છ કેનાલના પાણીથી વાગડ વિસ્તારના રાપર, ભચાઉ તાલુકાના મોટા ભાગના ગામોએ 1.5 લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર કર્યું હતું, જેમાં છેલ્લા એક સપ્તાહથી રોગચાળો જોવા મળ્યો હતો. ખેડૂતોએ દવા છંટકાવ કરીને ઊભા મોલને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ આજે મોડે આવેલા આ રોકડિયા પાક પર વરસાદ પડતા પાણી ફરી વળ્યું હતું. વરસાદના માહોલ વચ્ચે બપોરે 1 વાગ્યાની આસપાસ ઝાપટા પડવાનું શરૂ થઈ ગયું હતું. રાપર, ભચાઉ તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે મુખ્ય મથક રાપરમાં બપોરે 2 વાગે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા અડધો કલાક સુધી ચાલેલા વરસાદથી શહેરની મુખ્ય બજાર અને શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા. ચોમાસામાં ભાદરવાના વરસાદની યાદ અપાવે તેવા ગાજવીજ સાથે અંદાજે 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજના વરસાદને કારણે વાગડ વિસ્તારમાં લગભગ જીરુંનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. અનેક ખેડૂતોએ લાખોનું દેણું કરીને પાકનું વાવેતર કર્યું હતું. ત્યારે આવા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. જીરું ઉપરાંત એરંડા અને ઈસબગુલના પાકને પણ વ્યાપક નુકસાની થઈ છે. સાહેબ, એવું છે કે રોગમાં તો જો એક તો ઈડ આવી છે ને બીજો ગરો આવ્યો છે. ઈડ એવી છે કે 2-3 ફેરા દવા છાંટી તો ઈડ મળતી નથી. જબરજસ્ત ખેડૂતોને નુકસાન સાહેબ. આમાં શું છે કે વાદળછાયા હોય એટલે ગળો આવે એટલે ઝીણો પાત્રો પાડી નાખે એટલે ખેડૂતોને એક તો દાણો 50% નિષ્ફળ જાય અને ગરાની દવા ના છાંટી તો દાણો ઝીણો પાડી નાખે એટલે ગરો હોય એનાથી 50% ખેડૂતોને નિષ્ફળ જ જાય. અત્યારે મૂલ વધી ગયા, બિયારણ વધી ગયા, ખાતર વધી ગયા. ગાંધીધામના જવાહરનગરથી ભચાઉ માર્ગ પર 2 યુવાનોનું અપહરણ કર્યા બાદ માર મારીને છરીની અણીએ મોબાઈલ, રોકડ રકમ તથા એક્ટિવા સહિત 55,200ની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે. વાગડ પંથકના 3 લૂંટારુઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સુખારામ રતનભાઈ મીનામાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લૂંટ અને હુમલાનો બનાવ ગત રાત્રિના 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. તેઓ તથા અર્જુન એક પિકઅપ વાહનમાં બેઠા હતા ત્યારે આરોપી ધવલસિંહ બડુભા સોઢા, અર્જુનસિંહ દિલુભા જાડેજા અને રાપરના હંસા કોલીએ તેમની સાથે બોલાચાલી કરી હતી અને અકસ્માત ન થયો હોવા છતાં પિકઅપ વાહનમાં નુકસાની થઈ હોવાથી 40,000 રૂપિયાની માંગણી કરાઈ હતી અને ત્યારબાદ બબાલ થતા ત્રણેય આરોપીઓએ તેમને માર મારીને 55,000ની લૂંટ ચલાવી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સામખિયાળીથી રાધનપુર હાઈવે પર આવેલી હોટલોમાં પાણી પુરવઠાની લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને કરાતી પાણી ચોરીનો પર્દાફાશ કરીને મહિલા સહિત 7 આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી. તો એક હોટલના સંચાલકનું 5 વર્ષ પૂર્વે મૃત્યુ થયું હોવા છતાં પાણી પુરવઠા વિભાગે ફરિયાદમાં નામ લખાવાયું હોવાનું પણ સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન 8 હોટલ સંચાલકોએ ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરતા હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પાણી પુરવઠા વિભાગે ગત 23મી જાન્યુઆરીએ લાકડિયા પોલીસ મથકે 8 હોટલ સંચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે તપાસનીશનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે પાણી ચોરીમાં બજરંગ હોટલના માલિક બડુભા વિરમજી સોલંકીની ગત 6 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી. તો રીધી સીધી આઈ માતા હોટલના સંચાલક શંકરભાઈ પ્રભુભાઈ જાટાવાડિયા, શિવશક્તિ હરિયાણા હોટલના અલી મહમદ ઉમર રાઉમા, એપેક્સ હોટલના અબ્દુલ વાહિદ અબીબભાઈ પલસાણિયા, માધવ આઈ માતા હોટલના કરસનભા વિરસલાભા ગઢવી, સિંધુ સરદાર પંજાબી ઢાબાના અજીતસિંહ ઝાલુભા જાડેજા, આશીષ હોટલના મીનાબા પ્રતાપસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી અને તપાસના અંતે તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તો હોટલ ઝાલના સંચાલકનું પાણી ચોરીનો ગુનો નોંધાયો તે પૂર્વે 5 વર્ષ અગાઉ તેમનું મોત થયું હતું અને પાણી પુરવઠા વિભાગે તેમનું ફરિયાદમાં નામ નોંધાવ્યું હતું. બાળમજૂરી પર પ્રતિબંધ હોવા છતાં અનેક સ્થળોએ કુમળી વયના બાળકો પાસેથી કામ કરાવી સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાતું હોય છે. ત્યારે આજે ગાંધીધામની વિજય ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝમાંથી એક બાળમજૂરને મુક્ત કરાવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સેક્ટર 10C ના પ્લોટ નંબર 51માં આવેલ વિજય ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝમાં બિહારના
અંદાજે 15-16 વર્ષની ઉંમરના બાળક પાસેથી કામ કરાવાતું હતું. તેને તંત્ર દ્વારા મુક્ત કરાવાયો હતો. આ કામગીરીમાં લેબર ઓફિસર AA ડાયમા, ફેક્ટરી ઇન્સ્પેક્ટર AP ઝાલા, શોપ ઇન્સ્પેક્ટર રવિન્દ્ર માહેશ્વરી, BK ચારણ, YJ પટેલની સાથે B ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. બાળકને મુક્ત કરાવી B ડિવિઝન પોલીસ મથકને સુપરત કરાયો હતો. વિજય ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝના જવાબદારોની નોટિસ ફટકારી 10 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો હતો. પાકિસ્તાનના આતંકી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરવામાં આવેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને જે બદલો લીધો છે તેની ભુજમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભુજની પોલિટેકનિક કોલેજ પાસે ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને જીતની ઉજવણી કરાઈ હતી. દેશના સૈનિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ જે રીતે એર સ્ટ્રાઇક કરીને આતંકી સંગઠનોનો સફાયો કર્યો છે તે કચ્છભરના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. કોલેજ પાસે યુવાઓએ કરેલી ઉજવણીમાં કોલેજ સ્ટાફ પણ જોડાયો હતો. આ વેળાએ ABVPના કચ્છના સંયોજક રામભાઈ ગઢવી, પશ્ચિમ કચ્છ સંયોજક ભાર્ગવ શાહ, નગર મંત્રી તુલસી આહિર, ધનજી જોગી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભુજ નગર દ્વારા જે આજે વહેલી સવારના જે પાકિસ્તાન ઉપર હુમલો કરી અને વાયુસેના દ્વારા 10 જેટલા પ્લેન દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદી જે અડા હતા એના ઉપર ફાયરિંગ કરી અને જે ભારતે પોતાનો બદલો વાળ્યો છે તે બદલ હું વાયુસેનાને અભિનંદન પાઠવું છું. અને જે ભારતીય સેના જે છે એની જે તાકાત શું છે એ પાકિસ્તાનને બતાવી એ માટે હું સમગ્ર ભારતનું અને આર્મીનું આભાર વ્યક્ત કરવા માગું છું કે ભારત હવે શાંત નહીં રહે. પાકિસ્તાન દ્વારા જો આવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો ભારત ફૂલ સક્ષમ છે એનો જવાબ આપવામાં. અને વાયુસેનાએ જે જવાબ આપ્યો છે, જે એર સ્ટ્રાઇક કરી છે તે બદલ વાયુસેનાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને પાકિસ્તાનને ચેતવણી આપીએ છીએ કે સુન લે બેટા પાકિસ્તાન, બાપ એ તેરા હિન્દુસ્તાન. હવે આ કોઈ સહી લેવામાં નહીં આવે. અને આજ વહેલી સવારે જે એરફોર્સે પોતાની તાકાત બતાવી છે એ બદલ એમને અભિનંદન આપીએ છીએ અને એના માટે આજ જશ્નનો માહોલ છે. એટલે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. પાક ઓક્યુપાઇડ કાશ્મીરમાં ઘૂસીને ભારતીય એરફોર્સે એર સ્ટ્રાઇક કરીને 300 જેટલા આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. ત્યારે કચ્છ સહિત દેશભરમાં તેની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે માંડવીના આઝાદ ચોકમાં VHP દ્વારા ભારતીય એરફોર્સ દ્વારા કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક 2ની કામયાબી માટે ફટાકડા ફોડીને તેની ઉજવણી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં CRPFના જવાનોની બસ પર હુમલો કરાયો હતો, જેમાં 44 જેટલા જવાનોએ શહીદી વહોરી હતી. તેનો બદલો લેવા ભારત તરફથી આ એર સ્ટ્રાઇકને અંજામ આપવામાં આવ્યો છે. પહેલીવાર ઇન્ડિયન એરફોર્સ બોર્ડર પાર જઈને આતંકીઓના કેમ્પને નેસ્તે નાબૂદ કરી દીધો છે. વાયુસેનાના ફાઇટર પ્લેન મિરાજ દ્વારા બાલાકોટ અને મુઝફ્ફરાબાદ પર આ એટેક કરવામાં આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ મિશન પૂર્ણ કરીને ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન પરત ફર્યા હતા. ત્યારે ભારત સરકાર અને એરફોર્સની આ કામગીરીને ઠેર ઠેર બિરદાવવામાં આવી રહી છે. આજનો દિવસ દરેક ભારતીય માટે દિવાળી જેવો દિવસ છે. કારણ કે આખા દેશમાં જ્યારે 45 જવાનોની હત્યા કરવામાં આવે ત્યારે આખા દેશના લોકોમાં આક્રોશ હતો. એ આક્રોશ આજે એક ખુશીની લહેરમાં પરિવર્તિત થયો છે. કારણ કે જે હુતાત્માઓ શહીદ થયા એના બદલામાં આજે 300થી 400 પાકિસ્તાનીઓના મૃત્યુ થયા છે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં. ગઈકાલે બદલાયેલા હવામાન વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે સ્વાઇન ફ્લૂના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલી વિગતો મુજબ માંડવી તાલુકાના ગઢશીશા ગામે નવાવાસના ઉમિયાનગરમાં રહેતા 40 વર્ષીય યુવાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. તો માંડવીના મસ્કા ચોકડી વિસ્તારમાં રહેતા દંપતીને સ્વાઇન ફ્લૂ નોંધાયો હતો. આજે નોંધાયેલા સ્વાઇન ફ્લૂના 3 પોઝિટિવ કેસના દર્દીઓને ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે 3 પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક 141 પર પહોંચ્યો છે. રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન યોજના હેઠળ કચ્છમાં ધાણેટી ગામના જાસર તળાવને ઊંડું કરવા આર્શિયન ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરાનારા ખાણેતરાના કાર્યનો રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ગેટા ઊન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીભાઈ ખાંભલિયા અને આર્શિયન ફાઉન્ડેશનના RR સોરઠિયા, શ્રી પ્રભાકર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ સાથે પ્રારંભ થયો હતો. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા વાસણભાઈ આહિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રૂપાણીની સરકાર દ્વારા સતત બીજા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે કચ્છમાં વધુમાં વધુ જળ સંચય કાર્ય હાથ ધરાય તેના ઉપર ભાર મૂકી સાંપડેલી તકને સાર્થક કરવા આહવાન કર્યું હતું। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જળ સંચય અભિયાન વહેલું શરૂ કરાયું છે, ત્યારે ખૂબ લાંબો સમય મળવાનો છે। સમગ્ર રાજ્યમાં એક અનેરું ઉદાહરણ આપી શકે તેવું કામ કચ્છમાં થવા જઈ રહ્યું છે તેમ જણાવી તેમણે રાજ્ય સરકારના એક પણ પૈસાના યોગદાન વગર કચ્છમાં કાર્યરત ઉદ્યોગગૃહો દ્વારા CSRના માધ્યમથી 100% સહયોગ સાથે કચ્છમાં 200 તળાવો ઊંડા કરવાનું કાર્ય ઉપાડી લેવાશે તેવી ઉદ્યોગગૃહોની પહેલને હર્ષભેર વધાવી લેતા જિલ્લાના વિકાસ સાથે જળ સંચય અભિયાનમાં આગળ આવવા બદલ ઉદ્યોગગૃહો અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ સિંચાઈ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પૂર્ણ જળ અભિયાન ક્રાંતિની શરૂઆત થઈ છે। આ વર્ષે રાજ્ય સરકારના 60% સહયોગ સાથે 40% લોક ભાગીદારીથી પાણી બચાવવાના અભિયાનમાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો। વિનોદ ચાવડાએ આગામી ચોમાસામાં સારી મેઘમહેર થાય અને બધા તળાવો ભરાય તેવી પ્રાર્થના કરી હતી। પ્રવાસન નિગમના ડિરેક્ટર અને કચ્છ ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલે આ કાર્યક્રમને અતિ મહત્વનો ગણાવી ભાવિ પેઢી માટેનું કર્તવ્ય સમજીને ખેડૂતો અને ગ્રામ્યલક્ષી સરકાર દ્વારા હાથ ધરાયેલા જળ અભિયાનમાં સૌને ભાગીદાર બની જળ સંચય વધારવા અનુરોધ કર્યો હતો। ગેટા અને ઊન વિકાસ નિગમના વાઇસ ચેરમેન અમરશીભાઈ ખાંભલિયાએ રાજ્ય સરકારના મહાકાર્યમાં જોડાઈને જન અભિયાન બનાવવું પડશે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે તેમ હવે ખભે ખભા મિલાવી જળ અભિયાનના માધ્યમથી કચ્છ જેવા સૂકા મુલક માટે મૂલ્યવાન પાણીનું ટીપે ટીપું સંગ્રહવા કટિબદ્ધ બનવા હાકલ કરી હતી। જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ગત વર્ષે 640 કામોના લક્ષ્યાંક સામે 798 કામો પૂરા કરવા સાથે કચ્છ માટે અગત્યના જળ સંચય અભિયાનની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અભિગમથી ગત વર્ષે ઝુંબેશ હાથ ધરાઈ હતી તેમ ચાલુ વર્ષે પણ લોકોને સાથે જોડીને જળ સંચય અભિયાનને સફળતાપૂર્વક આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો। સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કચ્છના બધા તાલુકાઓમાં 859 કામો માટે અંદાજિત ₹29 કરોડ 81 લાખ 37,000ના ખર્ચે 33,45,462 ઘન મીટર માટી કાઢવાનું આયોજન હાથ ધરાશે। હયાત સંગ્રહ શક્તિમાં કુલ 33 કરોડ 45 લાખ લીટર પાણીની સંગ્રહ શક્તિ વધારવાનું આયોજન હોવાની વિગતો અપાઈ હતી। સમગ્ર રાજ્યના 18,665 ગામડાઓનું આ જળ અભિયાનનું આજથી શરૂઆત કર્યું છે। ગયા વર્ષે પણ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે આ જળ અભિયાનની શરૂઆત કરાવી હતી। થોડું મોડું થયું હતું એટલે પૂરતા પ્રમાણમાં જે રીતે આપણી અપેક્ષા હતી એનો સમય થોડો ઓછો મળ્યો હતો અને ગયા વર્ષે અમારી કેબિનેટમાં ચર્ચા થયા મુજબ આવતા વર્ષે આપણે વહેલેથી જ આ જળ અભિયાનનો પ્રારંભ કરશું જેથી કરીને 1.5-2 મહિના સુધીનો આપણને તળાવો ઊંડા ઉતારવાનો સમય મળી શકે અને એટલા માટે તારીખ 23મીના રોજ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે ત્યાં સુરેન્દ્રનગર ખાતે આ જળ અભિયાનનો પ્રારંભ કર્યો। પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે નખત્રાણા તાલુકાના વિરાણી અને નાના અંગિયા ગામ તરફથી 3,12,000નું રિલીફ ફંડ અપાયું છે। અબડાસાના ધારાસભ્યોની આગેવાનીમાં અનુદાનના ચેક જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અર્પણ કરાયા હતા। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હોમ વિલેજ વિરાણીમાં આવેલા રવિભાણ આશ્રમ રામજી મંદિરના બ્રહ્મકાલીન મહંત લક્ષ્મીદાસજી 31મી નિર્વાણ તિથિની ઉજવણી નિમિત્તે યે શામ શહીદો કે નામ અંતર્ગત સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદોના પરિવારજનો માટે થયેલી માતબર ઘોર અને વિવિધ દાતાઓએ આપેલા અનુદાનની રકમનું ₹2,11,000નું ચેક સંસ્થાના ગાદીપતિ મહંત શાંતિદાસજી મહારાજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અર્પણ કર્યો હતો। આ તકે અબડાસાના ધારાસભ્ય PM જાડેજા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। તો નાના અંગિયા સંતબંધ સનાતન સમાજ યુવક મંડળ દ્વારા ગામના જ યુવાનો દ્વારા અધિકારી નાટક ભજવવામાં આવ્યું હતું, જેની ફાળાની રકમ ઉપરાંત યુવક મંડળે આપેલા અનુદાનથી કુલ ₹1,01,000 એકત્ર થયા હતા। આ માતબર રકમનું ચેક પણ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અર્પણ કરાયો હતો। આ પ્રસંગે યુવક મંડળના હોદ્દેદારો બાબુભાઈ પારસિયા, હંસરાજભાઈ પારસિયા, હસમુખભાઈ રૂડાણી, કિશોરભાઈ મેઘાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર રેમ્યા મોહન દ્વારા બંને ગામના આગેવાનો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કરીને ઋણ સ્વીકાર કર્યો હતો। આ 1,01,000નો છે અને બીજા અમારા ગામના શાંતિદાસ મહારાજ છે વિરાણી મોટીના, એમના ગુરુની તિથિ હતી તો એમને પણ એવી નક્કી કર્યું તો આજ પણ ભજનનો પ્રોગ્રામ જે પણ કાંઈ રકમ આવશે એ આપણે આ શહીદોને
એનામાં આપી દેશું. તો એ પણ કલેક્ટર સાહેબ શાંતિદાસ મહારાજ પોતે વધાર્યા છે. અમારા ગામના નવીનભાઈને આયા જે આજે લગભગ ચોથા મહિનાથી ઘાસ ચાલુ કરેલો, 400 ગાડી જેવી આપેલી. બીજા બધા વાતો કરે પણ અમને ચોથા મહિનાથી બધા ગામ બધે શરૂ છે ઘાસ. વ્યક્તિગત એમને આપણે હરિદ્વાર કચ્છી આશ્રમ એનો બધી સંસ્થા છે એના દ્વારા આપે છે. નવીનભાઈ આયા પણ અહીંયા વિરાણી ભેગા આવ્યા છે અને આજે શાંતિદાસ મહારાજ જિલ્લા કલેક્ટરશ્રીને પણ 2,11,000નો ચેક પણ આપવાના છે. તો મારા વિસ્તારના છે અને બહુ સારા વિચાર કહેવાય અને બધાના આવા જ વિચારને બધા આવા કાર્ય કરે તો જે આપણા સૈનિકોના પરિવારગણ છે તો એમને પણ એક સંતોષ થાય અને બાકીના કોઈ પણ બધા આવા કાર્ય કરે એના માટે એક આપણે શીખ મળે. એને શહીદ સૈનિકોના લાભાર્થે અધિકારી નામનો એક નાટકનો કાર્યક્રમ કરેલો હતો. એની અંદર એવું નક્કી કર્યું હતું કે આની અંદર જે પણ ફંડ એકત્રિત થશે એ શહીદ સૈનિકોના લાભાર્થે અમે આપશું. તો યોગાનુયોગ અત્યારે બહુ સમય પર એવો વિકૃત આવ્યો અને બહુ આપણા સૈનિકો બિચારા ઘણા બધા સૈનિકોની જાનહાની થઈ અને આ બધું અમારી ફંડ પણ એકત્ર થઈ ગયો હતો. એટલે કીધું કલેક્ટર સાહેબને જઈ અને રૂબરૂ અમે આપશું. આ જ ઘડીમાં જ્યારે આશ્રમનો ઉત્સવ આવી રહ્યો હતો ગુરુ મહારાજની નિર્વાણ તિથિ, ત્યારે એમ થયું કે ચલો આ નિર્વાણ તિથિ, આ ઘટના આ સમયમાં ઘટી છે તો આ નિર્વાણ તિથિની સંતવાણીની જે પણ પ્રસાદી આવશે એ પ્રસાદી હું મારા સૈનિકોના પરિવારોના વિકાસ માટે અને સૈનિકોના સમર્પણ માટે આ પ્રસાદીનો ભાવ આપીશ. અને ગ્રામજનોનો પણ ખૂબ સહયોગ, મારી સાથે નવીનભાઈ, છગનભાઈ, પ્રદ્યુમનસિંહજી, અમારા ગામના પ્રત્યેક સમાજોનો સહયોગ અને સહકારથી જે પણ પુષ્પની તો પુષ્પની પાંખ સ્વરૂપે આજે અહીં કલેક્ટરશ્રીને અમારી ભાવનાઓ સમર્પણ કરવા માટે આવેલા હતા. નખત્રાણામાં સાંઈ જલા મંદિરના 7મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગણેશ સ્થાપના, પાદુકા પૂજન, નૂતન ધ્વજારોહણ, આરતી હવન બાદ રાત્રે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સુરેન્દ્રનગરના લોક સાહિત્યકાર અનવર મીરે જલારામ બાપા તથા ભોજલ રામ બાપા ચલૈયાના ધર્મ માર્ગના કરુણ પ્રસંગો ભાવ વિભોર શૈલીમાં રજૂ કરી શ્રોતાની આંખ ભીની કરી હતી. સાંઈ જલા મંદિરે દક્ષાબા ચંદનસિંહજી રાઠોડ પરિવારની દીકરી નંદનીબાએ સંસ્થાને 2 વ્હીલર ચેર અને 4 વોકર અર્પણ કર્યા હતા. સંસ્થાના રાજેશભાઈ પલણે તમામને આવકાર આપી મંદિર દ્વારા થતી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિની ઝલક આપી હતી. મહાઆરતીના દાતા તરીકે કપિલભાઈ જમનાદાસ તેમજ મહાપ્રસાદના દાતા તરીકે ગંગા સ્વરૂપ લીલાવંતીબેન જેઠાલાલ ઉકેડા મામુટિયા પરિવાર, મમતાબેન જે ઠક્કર, ભક્તિબેન ઠક્કર ડુમરાવાડા તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો. આ અવસરે ભરતભાઈ સોમજિયાણી, ખેંગાર રબારી, હરેશ તન્ના, દર્શન અનમ, ચંદનસિંહ રાઠોડ, ચેતન કતીરા, બાબુભાઈ ધનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.